બાબર 1526થી 1530 મુઘલ સામ્રાજ્યના સ્થાપક 1526માં પાણીપતની પ્રથમ લડાઈમાં ઇબ્રાહિમ લોદીને હરાવ્યો. તુર્ક મંગોલ વંશનો શાસક. હુમાયુ 1530થી 1540 1555થી 1556 બાબરનો પુત્ર, શેરશાહ સૂરી પાસે હાર્યા બાદ ફરી સિંહાસન મેળવ્યો. અકબર 1556થી 1605 મહાન મુઘલ શાસક તરીકે જાણીતા. ધર્મ સહિષ્ણુતા અને સુશાસન માટે પ્રસિદ્ધ. દિન-એ-ઇલાહી ધર્મ પ્રણાલી શરૂ કરી. જહાંગીર 1605થી 1627 અકબરનો પુત્ર, ન્યાયપ્રિય શાસક તરીકે ઓળખાતા. કળા અને ચિત્રકામને પ્રોત્સાહન આપ્યું. શાહજહાં 1628થી 1658 તાજમહેલના નિર્માતા. મુઘલ કળા અને સ્થાપત્યનો સુવર્ણયુગ. ઔરંગઝેબ 1658થી 1707 મુઘલ સામ્રાજ્યનો છેલ્લો શક્તિશાળી શાસક. સામ્રાજ્યનો વિસ્તાર દક્ષિણ ભારતમાં કર્યો. તેમના પછી મુઘલ સામ્રાજ્ય કમજોર બનતું ગયું.